સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ છે અને જીસેફ અને વિમ્સ હોસ્પિટલ દ્વારા જે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ઘણા બધા કન્સ્ટ્રક્શનને ભાગ લીધું છે. તેમાંના જ એક મહિલા મિત્ર સાથે આજે હું તમારી મુલાકાત કરાવીશ જે આપણને શુભેચ્છા પાઠવશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે તમારું? સ્ટેલા. શું વાત છે, વેરી ગુડ મેમ. હવે તમે આજે વોકેથોનમાં ભાગ લીધો તો કેવું લાગ્યું તમને? ખૂબ જ સરસ લાગ્યું. હા હા. આનંદ થઈ ગયો કે આપણી વ્યસ્તતાભરી જીવનમાં આપણે પોતાની માટે ટાઈમ નથી આપી શકતા. જો કે ચાલી પણ નથી શકતા, એક સિમ્પલ વોક પણ આપણે નથી કરી શકતા. નીચે ક્યાંક દુકાને જવું હોય તો પણ આપણે વ્હીકલનો યુઝ કરીએ છીએ. તો આટલું આજે સવારે ઉઠીને સરસ વાતાવરણમાં જે ચાલવા મળ્યું તો એ આપણા હાથ માટે સારું કહેવાય. અને આજે થોડું સરસ લાગ્યું, સરસ વાતાવરણમાં ચાલ્યા તો આનંદ થઈ ગયા. સરસ સરસ. તમે શું કરો છો મેડમ? અત્યારે હું શિક્ષિકા તરીકે નોકરી કરી. વેરી ગુડ વેરી ગુડ. જોયું કે એક શિક્ષક જ સમાજને એક આવો સારો સંદેશ આપી શકે છે કે સ્વસ્થ રહેવા માટે ખાલી માનસિક અને શારીરિક બંને રીતે બહુ જરૂરી હોય છે. તો હું સ્ટેલા મેડમનો આભાર માનીશ. થેન્ક યુ. જય હિન્દ.